નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીશું। બંગાળની ચૂંટણીને લઈ અને રાજ્યભરમાં ઠેર ઠેર અત્યારે ઉજવણી કરવામાં આવી રહી છે। રાજકોટ ખાતે પણ વિશેષ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે। પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં જે ભાજપ જીત તરફ આગળ વધ્યું છે તેને લઈ અને રાજકોટમાં ખાસ પ્રકારે ઉજવણી શહેરના કિસાનપરા ચોક ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। અને આજ મુદ્દે રાજકોટથી દિવ્યેશ લાગ જોડાઈ ચૂક્યા છે। દિવ્યેશ, રાજકોટમાં કઈ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે, કેટલો ઉત્સાહ કાર્યકર્તાઓમાં? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં જે રીતે ટીએમસી ને ધ્વસ્ત કરવામાં આવ્યું છે તેને લઈને શહેર ભાજપ છે તેના દ્વારા અનોખી ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। હાથમાં ઝાલમુરી રાખવામાં આવી છે, અહીં ફટાકડા ફોડવામાં આવ્યા હતા, ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી હતી। મારી સાથે નીતિનભાઈ છે। નીતિનભાઈ, કઈ પ્રકારની ઉજવણી ને ખુશીનો માહોલ? સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર પ્રજાએ, બંગાળની પ્રજાએ જે નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ મૂકીને 2/3 બહુમતી સાથેની સરકાર બનાવવાનો અધિકાર આપ્યો છે, એ ભારતીય જનતા પાર્ટીના લોકો ખુશ છે। બંગાળની પ્રજાને ધન્યવાદ આપે છે કે આ મમતા દીદીને એના ગુંડામાંથી, આતંકવાદમાંથી બંગાળને બહાર કાઢ્યું અને હવે સ્વચ્છ સરકાર અને દેશભક્ત સરકાર ભારતીય જનતા પાર્ટી ફરીથી બંગાળમાં બનવા જઈ રહી છે। જનસંઘની સ્થાપના જેને કરી શ્યામા પ્રસાદ મુખર્જી, એને સાચી શ્રદ્ધાંજલિ આજે બંગાળની પ્રજાએ આપી છે, ભારતીય જનતા પાર્ટીએ આપી છે। અમે બંગાળની પ્રજાનો, આસામની પ્રજાનો, પોંડિચેરી પ્રજાનો આભાર માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને જીતાડીને આપણે ભારતને વિશ્વગુરુ બનાવી શકશું। મનીષભાઈ, તમારા હાથમાં ઝાલમુરી છે, હવે તો બંગાળના રસગુલ્લા ને ઝાલમુરી। હા, અત્યારે નરેન્દ્રભાઈએ જે રીતે ઝાલમુરી પ્રચાર દરમિયાન ઝાલમુડીની વાત કરીને ઝાલમુડી ખાધી અને બંગાળની પ્રજા સાથે જે આત્મીય નાતો એને બનાવ્યો, એ જ પ્રજાએ આજે 2/3 બહુમતી આપી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી છે। આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ગર્વનો દિવસ છે કે અમારા સ્થાપક પ્રમુખ ડોક્ટર મુખર્જી અને આજે સાચી શ્રદ્ધાંજલિ બંગાળના લોકોએ પણ આપી છે અને આજે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ખૂબ જ ખુશીમાં છે। અને હું બંગાળની પ્રજાની ભારતીય જનતા પાર્ટી વતી આભાર માનું છું, આસામની પ્રજાનો આભાર માનું છું, પોંડિચેરીની પ્રજાનો પણ આભાર માનું છું કે જેને આજે ભારતીય જનતા પાર્ટીને ક્લીન સ્વીપ આપી છે। મારી સાથે પૂર્વ પ્રમુખ કમલેશભાઈ છે। કમલેશભાઈ, કેવી ખુશીનો માહોલ ને કેવો ઉત્સાહ? આજ અમારા માટે ખુશીનો એટલો દિવસ છે કે અમારા સ્થાપક પ્રમુખ શ્યામા પ્રસાદ મુખર્જી એ બંગાળના, અને એને પણ આજે શ્રદ્ધાંજલિ ખરા અર્થમાં અમે આપી છે। ગુજરાતના 2 પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ, જે વર્ષોથી આ અમારી કાર્યકર્તાઓની પ્રતીક્ષા હતી, અમારા અનેક કાર્યકર્તાઓએ બંગાળમાં બલિદાન આપ્યા છે, એ બંગાળ આજે અમે કબજું કર્યું છે ત્યારે સહર્ષ અમને આનંદ હોય। સમગ્ર ગુજરાતમાં અત્યારે વિજય વિશ્વાસ સમગ્ર દેશમાં આજે ઉજવાઈ રહ્યો છે। ઉત્તર હોય કે દક્ષિણ હોય, પૂર્વ હોય કે પશ્ચિમ હોય, જ્યાં કેસરી વાવટા એ ભારતીય જનતા પાર્ટીના આજે ફરકી રહ્યા છે। એક જે ભયનું રાજકારણ હતું, જે તૃષ્ટિકરણની રાજનીતિ હતી, એને દૂર કરીને બંગાળની પ્રજાએ ફરીથી એક વિકાસશીલ રાજ્ય બને એ દિશામાં ભરોસો મૂક્યો છે, ત્યારે બંગાળની પ્રજા અને બંગાળની માતૃશક્તિને પણ હું વંદન કરું છું। ચોક્કસ મોટી સંખ્યામાં શહેર ભાજપના કાર્યકર્તાઓ છે તે કિસાનપરા ચોક ખાતે ભેગા થયા છે અને સેલિબ્રેશન છે તે કરવામાં આવી રહ્યું છે। શું કહેશો બેન, કઈ પ્રકારનું સેલિબ્રેશન? પશ્ચિમ બંગાળમાં જે ભૂમિ છે, જે ભારત માતાની ટૂંકમાં જે ભારતના ઇતિહાસમાં એક અહમ ભૂમિ છે, જેના માટે આજે કહી શકાય કે ભારતના જે આઝાદીની લડતમાં જ્યાંથી પગરણ થયા હતા એ ભૂમિ, આજે એ ભૂમિ ઉપર એક ભારતના રાષ્ટ્રપ્રેમનું કમલ ખીલું છે। તો એના માટે હું સૌ બંગાળના બધા જ મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને મોદી સાહેબમાં અને માનનીય ગૃહમંત્રી અમિત સાહેબના સંકલ્પના વિશ્વાસ બતાવીને ખૂબ ખોબલે મત આપ્યા છે અને ભાજપનો જે જંગી બહુમતીથી વિજય થયો છે એ માટે હું ખૂબ બંગાળના બધા જ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। શહેર ભાજપના જે કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, તે કિસાનપરા ચોકમાં મોટી સંખ્યામાં એકઠા થયા છે। ઝાલમુરી ખાઈને એકાબીજાના મોં છે તે મીઠા કરાવી રહ્યા છે, તો બીજી તરફ ફટાકડા ફોડીને જીતનું જશ્ન છે તે મનાવવામાં આવી રહ્યું છે। જી બિલકુલ દિવ્યેશ, આપ જોડાયા તે બદલ આપનો આભાર। તો જીતનો જશ્ન એ રાજકોટમાં પણ મનાવવામાં આવી રહ્યો છે। કિસાનપરા ચોક પાસે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ભેગા થયા છે, ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે, મીઠાઈઓ ખવડાવવામાં આવી રહી છે, ઝાલમુરી વેચવામાં આવી રહી છે અને આ પ્રકારે કંઈક ઉજવણી રાજકોટની અંદર
ભાજપના કાર્યકર્તાઓ કરતા જોવા મળી રહ્યા છે। આ તસવીરો ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે। પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં જે ભાજપનો વિજય થયો છે તેની ઉજવણી અત્યારે રાજકોટમાં કરવામાં આવી રહી છે। અમારા સંવાદદાતા પણ ત્યાંથી જોડાયા હતા અને તેમના દ્વારા પણ એ કાર્યકર્તાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી।